તો આ સાથે સુરતમાં પોલીસ કર્મીની બબરતા સામે આવી છે। તો પોલીસ કર્મીની દાદાગીરી સામે આવી છે। સમાચાર સુરતથી સામે આવ્યા। સાયકલ પર જતા બાળકને વાણ ખેંચીને માર મારવામાં આવ્યો છે। તો બાળક સાયકલ લઈને જતો હતો ને તે સમયે વાળ ખેંચીને તેને માર મારવામાં આવ્યો। પીએમના કાફલાના રિહર્સલ દરમિયાન આ ઘટના બની હતી। તો રિહર્સલ દરમિયાન બાળક ભૂલથી તે રસ્તામાં પસાર થયો અને આ પોલીસ કર્મીની દાદાગીરી। પોલીસ કર્મીએ બાળકને વાળ પકડીને માર માર્યો છે। જેનો આ વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં દેખાતા પોલીસ કર્મી એક પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે। તો બાળકને વાળ ખેંચીને માર મરાયો છે। બંદોબસ્તમાં પોતાની ચૂક અને બાળકને જોડી નાખ્યો। તો આવી આ પોલીસ કર્મીની દાદાગીરી। રિહર્સલ વખતે બાળક અચાનક સાયકલ લઈને આવી ગયો। સાયરન વગાડતી ગાડીઓ આવી જતા બાળક પાછો પણ વળ્યો છે। પરંતુ આ એક પીએસઆઈ તરીકે આ પોલીસ કર્મી છે તે ફરજ બજાવે છે। સંવાદદાતા રાબ્યા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબ્યા, પોલીસ કર્મીની આ દાદાગીરી, આ નફટાઈ ભર્યું વર્તન બાળક સાથે કર્યું છે, બાળકને માર મારવામાં આવ્યો છે, કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ, શું વિગત? પીએસઆઈ જે બીએ ગઢવી છે એ મોરબીમાં ફરજ બજાવે છે, ત્યારે આ પીએસઆઈ દ્વારા એક બાળકને મુક્કા મારવામાં આવ્યા હતા। અમાનવીય વર્તન પોલીસનું આ કહી શકાય છે। એક પોલીસ કર્મી તરીકે આ રીતનું વર્તન એક નાના બાળક સાથે શોભતું નથી। બાળકના વાળ પકડીને તેને માર મારવામાં આવ્યો છે। ત્યારે જ્યારે પીએમ મોદીનો બંદોબસ્ત ચાલ્યો હતો, બંદોબસ્તમાં પોતાની ચૂક અને બાળકને જોડી નાખવામાં આવ્યો। તો પોલીસની હતી, પોલીસ દ્વારા પોતે વ્યવસ્થા જે છે સાચવવામાં નથી આવી અને રિહર્સલ દરમિયાન અચાનક જ આ રીતની ઘટના બની ગઈ। જ્યારે રિહર્સલ ચાલતી હતી ત્યારે અચાનક આ બાળક સાયકલ લઈને ત્યાં રસ્તા પર આવી ગયું। આ માસૂમ બાળકને ક્યાંથી ખબર હોય કે આ રિહર્સલ ચાલે છે કે કાફલો ચાલે છે, પરંતુ સાયરન વાગ્યું, આ સાયરન વાગ્યા પછી તે ગભરાઈ ગયું અને તે પાછો ફરવા માંડ્યો। ત્યારે હાજર પોલીસ અધિકારી અને કર્મચારી જે છે એની ગંભીર જે બેદરકારી કહી શકાય, લાપરવાહી કહી શકાય કે પીએમની આ તો રિહર્સલ ચાલતી હતી અને તેની અંદર આ રીતે નાનું બાળક ઘૂસ્યો અને તેને બાળકને સમજાવીને કે પટાવીને કે પછી ત્યાં બાળક ના ઘૂસે એવી કોઈ તકેદારી લેવાને બદલે એ બાળકને જોડી નાખવામાં આવ્યો। બાળક પર હાજર જે અધિકારીની નજર ગઈ તેણે તેને પકડીને માર મારી લીધો એવું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે। પહેલા બાળકના વાળ ખેંચવામાં આવ્યા અને ત્યારબાદ તેના મોઢા પર ફેંટ મારી દેવામાં આવી। આ બનાવનો એક વિડીયો જે છે એ એક વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે વિડીયોમાં દેખાતા અધિકારી બીએ ગઢવી હોવાનું ક્યાંક ને ક્યાંક માલુમ પડ્યું છે। પીએસઆઈ બીએ ગઢવી મોરબીમાં ફરજ બજાવી રહ્યા છે। પીએમના કાર્યક્રમ માટે તેઓને સુરત ખાતે મોકલવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કે નહીં કે પછી તમામ જે નાના બાળકો છે એમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હાલ બીએ ગઢવીને કંટ્રોલ રિઝર્વમાં આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ખસી દેવામાં આવ્યો છે। સુરતના લીંબાયત સ્થિત રત્ન ચોકના અંડરગ્રાઉન્ડ બાયપાસ નજીકનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસે પોતાની ચૂક છુપાવવા આ બાળકને જોડી નાખ્યો હતો। જી બિલકુલ થી રાબ્યા, આભાર આપનો। તો વિડીયોમાં દેખાતા પોલીસ કર્મી બીએ ગઢવી છે જે એક પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે મોરબીમાં। બંદોબસ્તમાં પોતાની ચૂક અને બાળકને જોડી નાખ્યો। બાળકને વાળ પકડીને તેને માર મારવામાં આવ્યો છે। તો સાયરન વગાડતી ગાડીઓ આવી જતા બાળક પાછો પણ વળ્યો। તો હાજર પોલીસ અધિકારી અને કર્મચારીની આ ગંભીર બેદરકારી છુપાવવા પોલીસે બાળકને માર માર્યો છે। પહેલા બાળકના વાળ ખેંચ્યા અને પછી મોઢા પર ફેંટ મારી અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે। એક પોલીસ કર્મી તરીકે કહી શકાય કે જે પીએમના કાફલાના રિહર્સલ દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી। આ તમામ ઘટનાનો વિડીયો એક વ્યક્તિએ બનાવ્યો અને આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે।